તે મિત્રો સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું બે માટલા વિશે। તો એક નાનકડું ગામ હતું, નદીના કિનારે હતું, નીચાણવાળા ભાગમાં હતું। આના કારણે દર ચોમાસે આ ગામમાં પાણી ભરાઈ જતું અને ગામમાં ઘરો પણ લોકો એ રીતે બનાવી રાખ્યા હતા કે પાણી ભરાઈ જવાના કારણે વધારે કંઈ નુકસાન થઈ શકે નહીં, કારણ કે દર ચોમાસાની હાલત હતી તો લોકો ઘર એમના એમ મૂકી અને ઊંચાણવાળા ભાગમાં જતા રહેતા। તો એકવાર આવું બન્યું કે ચોમાસામાં વરસાદ વધુ આવ્યો, નદીમાં પૂર આવ્યું અને ગામમાં પાણી ભરાઈ ગયું તો લોકો ઊંચાણવાળા ભાગમાં જતા રહ્યા અને ઘરની અમુક વસ્તુઓ હતી એમના એમ ઘરમાં પડી રહેલી। તો એક ઘરમાં બે માટલા હતા, તો એક હતું ત્રાંબાનું અને એક હતું માટીનું। તો પાણી ભરાવાના કારણે બંને માટલા એક બીજાની સાથે સાથે પાણીમાં તરવા લાગ્યા। તો ત્રાંબાના માટલાએ પેલા માટીના માટલાને કહ્યું કે માટીના માટલા તું મારી પાસે આવી જાય, કદાચ તું કોઈની સાથે અથડાઈશ તો તારું મૃત્યુ થઈ જવાનું, તું તરત જ તૂટી જવાનું। તો મારા સાથે આવી અને રહીશ તો કદાચ તું બચી શકીશ। તો માટલાએ કહ્યું કે હે ત્રાંબાના માટલા, જો હું તારી સાથે રહીશ તો કદાચ તારી નજીક આવીશ અને પાણીની કોઈ એવી લહેર આવશે કે હવાનું ઝોકું આવશે તો એના કારણે આપણે બે એકબીજા સાથે અથડાઈશું અને તું રહ્યો સખત ધાતુમાંથી બનેલું ત્રાંબાનું માટલું તો તું એકદમ કડક અને સખત છે। આના કારણે તારી સાથે અથડાવાથી કદાચ હું તૂટી પણ જઈ શકું। તો જો તું મારા વિશે સારું વિચારતા હો તો મારાથી દૂરી બનાવીને રહે, હું તારી પાસે આવું નહીં તો કદાચ બચી શકું, તારા જોડે રહેવાથી કદાચ મને નુકસાન થઈ શકે। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણા જીવનમાં પણ ઘણા બધા એવા લોકો હોય છે કે આપણી આજુબાજુ રહેતા કે જેના પાસે રહેવાથી આપણને પણ નુકસાન થઈ શકે છે। તો એનાથી પણ આપણે દૂરી બનાવીને રહેવું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।